રાજકોટમાં સ્માર્ટ મીટરને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો છે, જેમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે, જેમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પીજીવીસીએલની ટીમે સ્માર્ટ મીટર લગાવ્યા છે। મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં અંદાજે 600 જેટલા ફ્લેટ છે। પરમિશન વગર સ્માર્ટ મીટર નાખવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે। સ્માર્ટ મીટરથી બિલ વધુ આવતું હોવાનો સ્થાનિકોએ રજૂઆત કરી છે। તો જે પ્રકારે હાલ આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, પરમિશન વગર સ્માર્ટ મીટર નાખવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે। સ્માર્ટ મીટરથી બિલ વધુ આવતું હોવાની સ્થાનિકોએ સમગ્ર મામલે રજૂઆત કરી છે। રાજકોટમાં હવે સ્માર્ટ મીટરને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પણ પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। જ્યારે આ સ્માર્ટ મીટરનો વિરોધ છે તે અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિકો છે, રહેવાસીઓ છે, તેમની સાથે વાત કરીશું। તમે વિરોધ કરી રહ્યા છો, શું નામ છે તમારું? મારું નામ દીપકભાઈ કિશોરભાઈ સિદ્ધપુરા છે। અને સ્માર્ટ મીટરનો વિરોધ ખાસ કરવામાં આવી રહ્યો છે, શું તકલીફ છે? વિરોધમાં પહેલો પોઈન્ટ તો એ છે કે અમારી સાથે ખોટું બોલવામાં આવ્યું છે। અમને એવું કહેવામાં આવ્યું છે કે અમને સરકારશ્રીનો આદેશ છે અને અમે આ બદલવા માટે આવ્યા છીએ। અને જો આદેશ હોય તો નિયમ પ્રમાણે કોઈ પણ ગ્રાહકની પૂર્વ મંજૂરી વિના મીટર બદલી શકાતા નથી। તો આ જવાબદાર અધિકારીઓએ અમને ઉપરના અધિકારીઓને કીધું, તો આને કોને આદેશ કર્યો હતો? અમે મીડિયા મારફતે કલેક્ટર સાહેબને એ તપાસ કરવાનો વિનંતી કરીએ છીએ કે તમે સરકાર એટલે કોણ? સરકાર એટલે કલેક્ટર શ્રી, કોઈ પણ જિલ્લાના સમાહર્તા। તો તમે આવો આદેશ કર્યો તો અહીંથી માધાપરમાંથી તો અમને એમ કીધું કે અમને સરકારનો આદેશ, જો તમે કર્યો હોય અથવા તો તમારા હાથ નીચેના કોઈએ કર્યો તો એની ન્યાયિક તપાસ કરશો। બીજા નંબરમાં એક બીજો પોઈન્ટ એ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું હોય તો એક જગ્યાએ જવું પડે, જ્યારે અહીંયા એનું ધ્યાન આમાં કોઈ પણ સંડોવાયેલું છે એ વાત નક્કી છે। ધુવાણો થાય છે, અગ્નિ કોક પણ જગ્યાએ પ્રગટે છે, ક્યાં પ્રગટે છે એ હવે તપાસ કરતાઓએ જોવાનું છે। એટલે એને એ ધ્યાનમાં આવ્યું કે ભાઈ રાજકોટમાં મુખ્યમંત્રી આવાસ યોજના, સરકારી આવાસ યોજનાઓ છે, અહીંયા રેઢા પડ છે। 7 વર્ષથી અહીંયા કોઈ સંચાલન થતું નથી, રેઢા પડ છે, અહીંયા હજારો મકાનો છે, હજારો મીટરો લાગેલા છે ને બદલી કાઢો। એટલે એકી સાથે એક મીટર આપણે વેચવું નથી, આપણે એકી સાથે સંબંધિત અધિકારીનો ઓર્ડર લઈ લ્યો અને અહીંયા ફિટ કરી દો। એટલે કરોડો રૂપિયાનું આ કૌભાંડની ગંધ આવે છે। જે અધિકારીઓએ અમને ઉપરી અધિકારીનું નામ દઈને ડરાવ્યા, ધમકાવ્યા છે, એની શું ખબર કે એને આવી રીતના ડરાવીને બીજા કેટલાય આવા કામ છે। રેલનગર, એક વસ્તુને કલેક્ટર સાહેબે યાદ રાખવાની જરૂર છે, રેલનગર વોર્ડ નંબર 3 એ સૌથી વિકસિત છેલ્લા 5 વર્ષથી આ વિસ્તાર છે। અહીંયા વીજળીના કામ, રસ્તા ખૂબ થયા છે, તો એમાં ક્યાંક પણ આ લોકોએ ક્યાંય બીજું આના જેવું ખોટું બોલીને કર્યું નથી ને, એવો અમને ભય છે। બીજું આ કરોડો રૂપિયાના જે છે એના પૈસા ચૂકવશે કોણ? એને એટલી ખબર નથી કે જે મીટર ચાલુ છે એને બદલવાની જરૂરત શું છે। એમ કે નવા મકાન બને, નવી ટેકનોલોજીને વેલકમ કરીએ છીએ અમે, પણ જે ચાલુ છે એને બદલવા પાછળનો કોઈ તાર્કિક નથી, પૈસાનું વેચાણ કરવા સિવાય કોઈ નથી। નંબર 3 વાત, વિરોધ કરવામાં આવ્યો છે, આનાથી ગેરફાયદા શું થશે આ મીટર લગાવવાથી? આ મીટરના લગાવવાથી અમને સતત ભય છે કે ભાઈ આ ભવિષ્યમાં રિચાર્જેબલ કરવાના છે 1 વર્ષ પછી આ લોકો, બરાબર છે। હવે એ કેટલો ચાર્જ કરશે, શું કરશે? બીજું કે અહીંયા નાના માણસો રાતના થાકીને 9-10 વાગે આવ્યા હોય, ઓચિંતાનું રિચાર્જ કરવાનું ભૂલાઈ ગયું, લાઇટ વહી ગઈ, નેટવર્ક નથી મળતું, ઘરમાં બીમાર વ્યક્તિ છે, કોઈને બીપી વધ્યું, લાઇટ ઓચિંતાની વહી ગઈ, તો કોને જવાબદાર? બીજા કોઈ તો અત્યારે નથી, તો ત્યારે શું જવાબદાર? ત્રીજા નંબરનો મેઇન પોઈન્ટ છે કે જે વિઝન મારું લાંબુ છે કે જે ભવિષ્યમાં વીજ કંપનીઓ ગુજરાતની છે એ સરકારે વેચવા માટેની, ખાનગીકરણ માટેની એક પ્રોસેસ શરૂ કરેલી છે, એ પ્રોસેસના અત્યારે ચોકઠા ગોઠવાતા હોય એવું લાગી રહ્યું છે। એમ કે સ્માર્ટ મીટર મારફતે, હા, શું કરવાને કે પેલા તો ઘરમાં પેલા આપણો સિક્કો, આપણો અહીંયા પાવર જાય ને એ તમે બેસાડી દો, એ મશીન બેસાડી દો, એના વિના એ લોકો લઈને જેમ શ્વાસ જરૂરી છે એવી જ રીતના આ જે પાવર છે એ દરેક ઘરને માટે જીવન જરૂરી બની ગયો। ગેસ
વીજળી અને પાણી આ ત્રણ જીવનની શ્વાસ જેટલો જરૂરી છે એવી જ આ ત્રણ વસ્તુ જરૂરી છે. એટલે પહેલા તો એને આની માથે ઘા કર્યો કે જવું હોય તો ક્યાં જવું, તો કે સ્માર્ટ મીટર બેસાડી દો, ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દીધો કે અહીંયા લગાવવા આવે છે ને PGVCL ના અધિકારીઓએ હાથ ઊંચા કરી દીધા છે કે લગાવાય અમે નહીં જાય, તમે લગાવી દો. બરાબર, એટલો રેઢું પડ મૂકી દીધું છે સરકારે કે બધાને ખાનગી કોન્ટ્રાક્ટ આપી દીધો છે. હવે ઈ લોકો પછીનો બીજો સ્ટેપ એનો એક છે, એક પ્રોસેસ હોય છે. વાવણી કરવી હોય તો આપણે થોડીક રાહ જોવી પડે. અત્યારે આ ખેડાણ હાલી રહી છે, નિંદામણ હાલી રહ્યું છે. એટલે આ બધા જે કઈ પણ મીટરો છે એમ કે ઈ લગાવવાનું ઘરે ઘરે પહેલો પોઈન્ટ એને બી વાવ્યું છે. આ વિરોધ ટૂંકમાં થઈ રહ્યો છે. આપણી સાથે અન્ય છે, તમે શું માનો છો? કારણ કે જે પ્રમાણે તમારા અહીંયા આવાસમાં પણ આ પ્રકારે મીટર લગાવ્યું, આનાથી ગેરફાયદા શું થઈ રહ્યા છે? ગેરફાયદામાં એવું છે સાહેબ કે અત્યાર સુધીમાં કોઈ એવું સાબિત નથી કર્યું PGVCL કે સ્માર્ટફોન થી જેમ ફાયદા છે તો સ્માર્ટ મીટર થી શું ફાયદા છે. એ ફાયદા હશે તો અમે સામેથી લેશું. સ્માર્ટ મીટરમાં આપણે વાંચીએ છીએ ન્યૂઝપેપરમાં કે કેટલા બધા જગ્યાએ એવા બધા મોટા મોટા બિલ દેખાડવામાં આવે છે કે પેલા 1500-2000 નું બિલ હોય તો 12,000-15,000 બિલ આવે છે. તો આ લગાવ્યા પછી અમને ભય છે કે વધારે આ નાના માણસો અહીંયા રહે છે આવાસ યોજનાની અંદર, તો કે વધારે આવડું મોટું બિલ આવશે તો કેવી રીતે ભરશે એવો માણસને ભય છે. અને અમારી પૂર્વ મંજૂરી કોઈ હતી જ નહીં કે આ મીટર ચેન્જ કરો, તો કોની પરમિશન થી મીટર ચેન્જ કર્યા? અમારે આ મીટર જોતા જ નથી. અમારા મીટર ચાલુ જ છે, હજી 5 વર્ષ 7 વર્ષ જ થયા છે, મીટરમાં કોઈ ફોલ્ટ નથી, તો મીટર શું કામ બદલાવા?